ખાધેલો છે કે ભાઈ સોટી લઈને કે ભાઈ ભણવા શા માટે નથી ગમતું, વ્યાજે પૈસા લઈને તું ભણ એમ. એ રેકડી જેવું સાધન હોય તો એમાં પાવડાથી ગારો ભરવાનો અને પેટમાં દુખાવો થઈ જાય, તોડવું છે, ખોલવું છે, અંદર કઈ વસ્તુ છે, એ જિજ્ઞાસા વૃત્તિ લોકોને પ્રિય શું હોય છે. પપ્પાના ફ્રેન્ડને કારખાનું હતું હીરાનું, એટલે ત્યાં હીરા ખેંચવા બેસી ગયો. શિક્ષક ગમતા હોવો જોઈએ. કેવા શિક્ષક ગમે? રમકડું નામ આપીને કે બાળક સાથે બાળક બનીને પ્રવૃત્તિ કરવાની શરૂ કર્યું. 1000થી વધુ પ્રવૃત્તિઓ. આનાથી વધારે સારો જવાબ કોઈ ના આપી શકે. 1000થી વધુ રમતો. ભગવાને ત્યારે એવું કીધું કે ભાઈ તારે આ કારખાનામાં હીરા ઘસવાની જરૂર નથી, ત્યારે ખરેખર હકીકતમાં શાળામાં હીરા ઘસવાની જરૂર છે. પોતાના સંતાન માટે સમય ન હોય ત્યારે આવનારા સમયની અંદર એ બાળકને પણ એના માતા પિતા માટેનો સમય નથી. બાળકને બાળપણથી જ એવા સારા વિચારોનું ઓહડ પાવવામાં આવે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના મસ્ત મજાના પોડકાસ્ટમાં. સામાન્ય રીતે પોડકાસ્ટ હોય એમાં ગેસ્ટના ઇન્ટ્રોડક્શનથી પોડકાસ્ટની શરૂઆત કરવાની હોય, પણ આ પોડકાસ્ટ એકદમ સ્પેશિયલ છે. સ્પેશિયલ એટલા માટે કે એની શરૂઆત જ સ્પેશિયલ હશે. આ સ્પેશિયલ શરૂઆતમાં એક નાનકડી વાર્તાથી કરીશ. વાત એવી છે કે જાપાન દેશમાં એક પ્રાણી સંગ્રહાલયમાં પંચ નામનું નાનું વાંદરાનું બચ્ચું જન્મતા જ ખોડ હોય છે. એની માતા એને ત્યજી દે છે, બીજા બધા વાંદરા પણ એને ત્યજી દે છે. એ વાંદરું એકદમ અટૂલું પડી જાય છે. નેક્સ્ટ ડે ઝૂ કીપર આવે છે અને એને એક સરસ મજાનું વાંદરા જેવું જ આબેહૂબ રમકડું આપે છે. એ વાંદરાનું બચ્ચું એ રમકડામાં જ એની માતા શોધે છે, એને પિતા શોધે છે, એના ભાઈ શોધે છે, એની બેન શોધે છે, અને થોડા સમયમાં એ રમકડું એના માટે બધું જ બની જાય છે. કહેવાનો મતલબ એ કે કોઈ પણ વસ્તુ છે ને એ લાગણીથી જોડાયેલી હોય, અને લાગણીથી જે માણસો કામ કરતા હોય ને એ હંમેશા જીવનમાં ક્યાંય કોઈ સમીકરણો ઉકેલતા નથી હોતા. આજના આપણા ખાસ એવા લાગણીમય કહેવાય ને, શિક્ષક તો છે જ, પણ શિક્ષક સિવાય પણ એ ખરા અર્થમાં બાળ દોસ્ત છે. બાળ દોસ્ત એવા એમના વિશે જેટલું વાંચીએ, જેટલું બોલીએ એટલું ઓછું છે. એમની પ્રવૃત્તિઓ કદાચ આપણે જોવા જઈએ તો એક એન્સાયક્લોપીડિયા બની જાય. માટે વધુ ના કહેતા રાઘવ સરને હું વેલકમ ટુ સર માય પોડકાસ્ટ. નમસ્કાર, સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ સર, એક પહેલો પ્રશ્ન એ છે કે તમારે તમારી છટામાં તમારી આગવી ઓળખ આપવી હોય, પરિચય આપવો હોય, તો તમે કેવી રીતે આપો? મારી એક છઠ્ઠાની અંદર જ ઓળખ આપવી હોય તો કે બાળકોને પ્રિય શું હોય છે, તો એની જ એક લાઈનથી શરૂ કરીએ કે બાળ દોસ્ત એ જાજેરો અને ગમતી લો એનું કામ. બાળ દોસ્ત એ જાજેરો અને ગમતી લો એનું કામ. ઓળખે તાલુકો જિલ્લો અને રાજ્ય એ રમકડું એનું નામ. વાહ, શું વાત છે! તો એમ કહેવાય કે બાળકોને હંમેશા પ્રિય રમકડું હોય છે. તો એના દ્વારા, એટલે મારું નામ કટકિયા રાઘવભાઈ, અને જોઈએ કે અમરેલી તાલુકો અને જિલ્લો પણ અમરેલી, મોટા માંડવડા પ્રાથમિક શાળાની અંદર એક પ્રાઇમરીમાં કે નાના બાળકોની સાથેનું મારું આ કામ છે. અને એ બાળકની સાથે બાળક બનીને કેવી પ્રવૃત્તિઓ હોય, કેવી ક્રિયાઓ હોય, કેવી રમતો હોય, અને એ ગમતીલું કામ કરવા માટેનો આ મારો એક પરિચય છે. ખૂબ જ સુંદર. એ રમકડા પર જ નેક્સ્ટ પ્રશ્ન છે મારો કે તમે તમારા નામની પાછળ રમકડું શબ્દ જ કેમ લગાવ્યું છે? નામની પાછળ રમકડું એટલા માટે છે કે આપણા ઘરે કે તમારી ઘરે પણ કોઈ એક નાનું બાળક હશે, કે દીકરો હોય કે દીકરી હોય, તો હંમેશા એ બાળકને પ્રિય કોઈ પણ વસ્તુ તમે એને આપો છો ત્યારે એટલું બધું રાજી થતું હોય છે. કોઈ સ્થળની મુલાકાત તમે લીધી હોય, અથવા એને મેળાની મુલાકાતમાં પણ આપણે લઈ ગયા હોય, તો બાળક હઠ પકડતું હોય છે, આપણે એમ કે જીદ કરતું હોય છે કે પપ્પા મારે આ જોઈએ છે. અને એ નવું રમકડું એને મળે છે ને ત્યારે એના ચહેરા ઉપર કંઈક સ્મિત હોય છે. અને ઘણી વખત કેટલાક પરિવારની અંદર એવું હોય છે કે રમકડું ખરીદી નથી શકતા, ત્યારે બાળકના ચહેરા ઉપર જે છે એ હાસ્યરસ ન હોય પણ રુદન હોય છે.
તો બાળકને જ્યારે રમકડું મળે છે તો એ બાળકના ચહેરા ઉપર ખિલખિલાટ હાસ્યથી અને સ્મિત વેરાય છે. ત્યારે મેં પણ મારા જાતને એક રમકડું જ નામ આપી દીધું કે મને જોવે તો એ બાળકને એમ જ લાગે કે રમકડું મળી ગયું અને એના ચહેરા ઉપર સ્મિત આવી જાય અને સ્માઇલ આવી જાય, એટલે કે આપણને ખુદ પ્રત્યક્ષ જીવતું અને જાગતું આ રમકડું મળ્યું છે કે એને ડર ન લાગે. એટલા માટે મેં મારી પોતાની જાતને જ નામ જ આપી દીધું કે રઘુ રમકડું. સાચી વાત છે. એની પાસે બહુ મોટી સાયકોલોજી કામ કરે છે. ગાંધીજીનું પ્રિય રમકડું હતું. પ્રિય તો રમકડું. મારો પ્રશ્ન હવે એ જ છે કે જીવનમાં, બાળકના જીવનમાં છે ને એ રમકડાનું શું મહત્વ છે? જેવી જ રીતે આપણા બાલ્ય અવસ્થાની અંદર તમને કોઈ એવા સ્થળની મુલાકાતે લઈ ગયા હોય તો ત્યારે જે ખરીદેલી વસ્તુ જે છે એ આપણે આજીવન યાદ રહેતી હોય. એવી જ રીતે અત્યારના સમય દરમિયાન એ બાળકને કોઈ પણ જગ્યાએ તમે લઈ જાવ છો ત્યારે કુતૂહલપૂર્વક એ પ્રશ્ન પૂછતું હોય છે, પપ્પા આ શું કહેવાય, આને શું કહેવાય છે. પણ હવે તમે મોટા થઈ ગયા તો તમે કોઈ દિવસ તમારા મમ્મી પપ્પાને નથી પૂછતા કે આને શું કહેવાય છે, કારણ કે તમે એ વસ્તુ જાણી લીધી છે. તો આ જ વસ્તુ એ બાળકને એ રમકડાનું મહત્વ હોય છે, એને જાણવા માટેનું. કોઈ પણ વસ્તુ કે રમકડું એને મળે છે તો એ રમકડાને ફક્ત એ આનંદ માટેનું હોય છે, એને ફક્ત આનંદ આવે છે. અને જ્યારે એ બાળકને આનંદ આવી જાય છે ત્યારે થોડોક સમય થાય ત્યારે એ બાળકને ખોલવા માટેના પ્રયત્ન કરે છે. સાચી, એટલે સર્જનાત્મકતા હા, ઉમેરાય. કે એ બાળક જોવે છે કે આ રમકડું છે તો આની અંદર આવો અવાજ આવે છે, છાવીને આપણે આમ લગાવીએ છીએ તો પછી મૂકીએ છીએ તો ચાલતું રમકડું છે, તો આની અંદર એવી રીતે કઈ વસ્તુ છે, મિકેનિઝમ કામ હા. કરે. તો એનો માઇન્ડનો વિકાસ એના દ્વારા થાય છે કે બાળક છે એ સર્જન શક્તિ, એના માનસિક અને શારીરિક બંને વિકાસ થતો. તો એ રમકડું ફક્ત રમત પૂરતું જ નથી, પણ બાળક તમે એ સમય દરમિયાન બાળકને તમે કંઈ અળગું મૂકો છો અથવા ઘરે હોય છે અને કોઈ તમે રોજગારી કે ધંધા માટે જતા હોય છે ત્યારે બાળકને એમ થાય છે આની અંદર શું છે, તે પકડ પાના લઈને પણ બાળક એ રમકડાને ખોલવા માટેના પ્રયત્ન કરે છે. અને ઘરે આવીએ ત્યારે આપણે એમ કહીએ કે કેમ તોડી નાખ્યું. તો બાળકને એ હક છે, એ પોતાનું રમકડું છે અને એને પોતાના રમકડાને એ તોડવું છે, ખોલવું છે, અંદર કઈ વસ્તુ છે, એ જિજ્ઞાસા વૃત્તિ એની કેળવાય એટલા માટેનું એના માટેનું એક મહત્વનું રમકડું છે. દરેકના જીવનમાં કોઈ એક ખાસ રમકડું તો હોય જ છે. હવે કારકિર્દી વિશે વાત કરું તો રઘુ સર, તમે કારકિર્દી પહેલાથી નક્કી જ હતી કે મારે શિક્ષક જ બનવું છે? પરિસ્થિતિની અંદર જોઈએ કે મારા માતા પિતા જે છે કે માટીના વ્યવસાય સાથે સંકળાયેલા, એટલે કે ઈંટોનું કામ કરે. તો ગામમાં ચોમાસાની ઋતુમાં જ ભણવાનું શાળામાં, અને શિયાળા અને ઉનાળાની ઋતુમાં જ્યાં માટી કામ કરતા હોય, ઈંટો બનાવતા માટીમાંથી, તો એ વાડી વિસ્તારની અંદર ઝૂંપડા બનાવવાના, ત્યાં રહેવાનું. 5 થી 7 કિલોમીટરના અંતરે સ્કૂલ હોય વાડી વિસ્તારથી, તો ત્યાં ચાલીને જવાનું અને ત્યાં ભણવાનું. સાંજે 6-7 વાગે ત્યારે એ વાડીએ પહોંચીએ. એ સમય દરમિયાન જોઈએ તો કોઈ લાઇટની વાડીઓની સુવિધા ન હતી. અત્યારે જ્યોતિગ્રામ તરીકે આપણે વાડીની અંદર લાઇટ આવે છે અને એ સમયાંતરે કે દીવાઓ હોય અને દીવાના અંજવાળે લખતા હોય. તો ત્યારે એમ થાય કે ભાઈ આપણે આ પરિસ્થિતિની અંદર જીવીએ છીએ, આ પરિસ્થિતિની અંદર કેટલા ગામડાઓનું ખેડાણ કર્યું અને બધી જગ્યાએ અલગ પ્રકારના શિક્ષકો મળતા હોય, કેવો પ્રેમ ભાવ હોય છે કે એક શિક્ષક તરીકે બાળકને બાળપણની અંદર એવા શિક્ષક મળે કે જેના કારણે એને ખીલવી શકે, તેનામાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટેના પ્રયત્ન કરે. તો એવી જ રીતે 10 ધોરણ સુધી હું એવી રીતે ભણેલો. ત્યારબાદ દાદીમાં જે છે તે મમ્મી પપ્પાની જતા હોય તો કે દાદીમાએ એમ કીધું કે ભાઈ તું તારા બાળકને અહીંયા મૂકી જાય અને હું એને ભણાવીશ એમ. તો એની પણ મોટી ઉંમર હોય તો એ પણ ત્યાં રાખી અને ભણાવે. આમ કરતાની સાથે 12 ધોરણ એવી રીતે જ પૂરું કર્યું. 12 ધોરણ પૂરું કર્યા બાદ પપ્પાની પરિસ્થિતિ એવી હતી, એના કારણે કીધું ભાઈ કોલેજ કરવી. તો કોલેજમાં એવું થતું હોય કે ભાઈ શું કરે, કંઈ એવું હોય નહીં કે ભાઈ ફરવા જવું છે ને આ બધું હોય છે. એટલે પરિસ્થિતિના કારણે કીધું કે હીરા ઘસવા બેસી જાઓ. એટલે પપ્પાના ફ્રેન્ડને કારખાનું હતું હીરાનું, એટલે ત્યાં હીરા ઘસવા બેસી ગયો. હીરા ઘસવાની સાથે શીખી પણ ગયો અને સુરત હીરા ઘસવાની સાથે 2006ની અંદર મંદી આવી, અને જેવી મંદી આવી એટલે ફરીથી પાછું ગામડે આવવાનું થયું. અને ગામડે આવવાનું થયું તો પપ્પાને એમ કે ચાલો તો હવે માટી કામમાં લાગી જાય. એટલે રાતના 12 વાગે ઉઠવું પડતું. એક જ મિનિટ, હીરાની વાત કરી તો સૌજી ધોળકિયા સાહેબ સાથે તમે એકવાર મુલાકાત કરેલી છે? હા, એની સાથે પણ મુલાકાત થતી હોય છે. તો
આવી જ રીતે એરિયામાં જ્યારે મંદી આવે છે અને ગામડે પરત આવું છું ત્યારે પપ્પાની રાતના 12 વાગ્યે મને ઉઠાડતા. તો એ સમય દરમિયાન લાઇટ થઈ કે રાતના 12 વાગ્યે ઉઠીને સવાર સુધી આ કામ કરવાનું માટી સાથેનું, કે ઈંટો બનાવવાની હોય છે તો એ રેકડી જેવું સાધન હોય તો એમાં પાવડાથી ગારો ભરવાનો અને પેટમાં દુખાવો થઈ જાય ને આવું બધું. અને સવાર પણ સાંજ થાય એટલે એ જ વિચાર આવે કે આની કરતાં ભણ્યા હોય તો સારું છે. અને એ દરમિયાન પીટીસીની અંદર ફોર્મ ભર્યું તો સેલ્સ ફાઇનાન્સમાં મળતું હતું. ત્યારે એ સમય દરમિયાન લાખ ફી એટલે બહુ કહેવાય. તો ત્યારે પણ 1 વર્ષ જવા દીધું. બીજા વર્ષે પપ્પાને એમ થયું કે ભાઈ હું વ્યાજે પૈસા લઈને તું ભણ એમ. અને બીજા વર્ષે એવી રીતે પાછું ફરીથી એડમિશન સેલ્સ ફાઇનાન્સમાં લીધું અને ગુરુકુળની અંદર મારા નજીકના ગુરુકુળમાં જ તરોડા એ પીટીસી મેં કર્યું. અને ત્યાં પણ એવી સેવા કરીને સાથે ત્યાં જે હતા ટ્રસ્ટીથી લઈને બધા વ્યક્તિઓ અને સંતો દ્વારા એવું કહેવાનું કે તમે સારું એવું કામ કરો છો, હવે તમારે ફીઝ જ્યારે થાય તે ત્યારે તમારે ભરવાની છે, પણ પીટીસી તો તમારે કરવાનું જ છે. અને પીટીસી ત્યાં કર્યું અને 5 વર્ષ જોબ જ્યાં સુધી ગવર્મેન્ટ ન મળી ત્યાં સુધી મેં સેવા પણ બધી. તો એ પ્રાઇવેટ સંસ્થા હતી ત્યારે પણ દિલ રેડીને કામ કર્યું. અને એ સમય દરમિયાન જ્યારે ટેટ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ તરીકે જ્યારે એમ કહેવાય કે દ્વારકાધીશના સાનિધ્યમાં સૌપ્રથમ મને નોકરી મળી તો 7 જ મહિના સુધીના સમયગાળાની અંદર દરેક વ્યક્તિઓના દિલ જીતી લીધા. કે એક નાની વય અને બાળકને સુધી પહોંચવા માટે, શિક્ષક સુધીના દિલને સુધી પહોંચવા માટે એ કેવા પ્રયત્નો હોવા જોઈએ. અને ત્યારબાદ પાછું રિઝાઇન આપીને વતનનો જિલ્લો મળતો હતો, ફરીથી હું અમરેલી જિલ્લામાં આવ્યો અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર બાળકો સાથે કામ કરવાનું છે. કે મારી પરિસ્થિતિ મેં જોઈ કે જ્યારે એ સમય દરમિયાન કે 95 કે 96ની સાલની અંદર જે પરિસ્થિતિ હું ભણતો અને ચાલીને જતો તો અંતરિયાળ વિસ્તારની અંદર આવા જ બાળકો છે. એ બાળકને શાળાએ લાવવા માટેના કેવા પ્રયત્નો હોય. એ શાળાએ આવે અઘરું કામ છે. એને લાવવા માટે એક પહેલા તો શાળા ગમતી હોવી જોઈએ. સાચી વાત. નાનું બાળક છે તો એને એક શિક્ષક ગમતા હોવો જોઈએ. કેવા શિક્ષક ગમે તો બાળકની સાથે બાળક બની જાય. માતાનો ખોળો છોડીને આવતું બાળક, કારણ કે ઘરનું વાતાવરણ ભૂલીને અને એ બાળકને આપણી પાસે આવવાનું છે ત્યારે તો વ્યસનનું પ્રમાણ પણ વધુ ત્યાં. અને મત્સ્ય ઉદ્યોગ સાથે લોકો જોડાયેલા, અગરના કામ સાથે જોડાયેલા. કંપની તો કંપનીમાં એ લોકો જતા હોય કામના અર્થે, મજૂરીના અર્થે. તો એ દીકરા અને દીકરીઓ એક શિક્ષકના હવાલે મૂકીને જતા હોય ત્યારે દિલથી એવું થાય કે કોઈ આપણા સ્થાને, આપણે જ્યારે એ સ્થાનમાં હતા ત્યારે જે શિક્ષકોએ કંઈક આપેલું એના કારણે અત્યારે આપણે અહીં સુધી પહોંચેલા છીએ. તો આપણી પાસે જે બાળક ભણે છે એ બાળકના સ્વરૂપમાં ઈશ્વર છે. અને એની સાથે એવું કામ લઈ અને પોતાના જાતને જ સોંપી દીધી કે એક રમકડું નામ આપીને કે બાળક સાથે બાળક બનીને પ્રવૃત્તિ કરવાની શરૂ કર્યું. એનું વાતાવરણ જાણી લીધું, એ બાળકને શું ગમે છે, એ બાળકને કયા સમય દરમિયાન ઊંઘ આવે છે, કયા સમય દરમિયાન પ્રવૃત્તિ કરવું તો બાળકને ગમે છે, કેવા સમયની અંદર રમત રમાડો તો બાળકને રમત ગમે છે, ઋતુ પ્રમાણે ફળ ફૂલ અને એને બાળકને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ કેવી આપવી જોઈએ. તો આ જે બાળકને ગમતીલું કામ કરવા માટે સતત દરિયાકાંઠાના વિસ્તારની અંદર બાળક સાથે બાળક બનીને પ્રવૃત્તિ કરી. વેશભૂષા કરવાની હોય તો હું પેલા વેશભૂષા કરું. પતંગિયાની પાંખે, પતંગિયાની પાંખે વાર્ષિક ઉત્સવ જે છે કર્યો હતો. તેને અંદર જોઈએ તો પેલું યોગદાન જે છે શિક્ષક તરીકે શરૂઆત આપણાથી થતી હોય. દાદાનું પાત્ર લેવાનું હોય તો હું દાદા બનું, દાદીમાનું પાત્ર લેવાનું હોય તો હું સાડી પહેરી દાદીમાં બનું. ઋષિમુનિનું ધાર્મિક ને અનુરૂપ હોય છે, કોઈ નાટ્ય સ્વરૂપે ભજવાનું હોય તો હું ઋષિ બનું અને વિદ્યાર્થીઓને મારી સાથે જોડું. ઇવન જોકર બનવાનું હોય તો એટલે કોઈ રુદનનું પાત્ર છે, કોઈ હાસ્યનું પાત્ર છે, તો એ પાત્રમય બની અને એ પ્રેઝન્ટ હું વિદ્યાર્થી સમક્ષ જીવ રેડીને કે ખરેખર હકીકતમાં સામે બેઠેલા છે પ્રેક્ષક તરીકે બાળક હોય છે, કોઈ શિક્ષક હોય છે, કોઈ પેરેન્ટ્સ હોય છે, તો હું મારી જાતમાં જ કોઈ પાત્ર આપેલું છે અને એ પાત્રમય બની અને હું પ્રેઝન્ટ કરું કે જેથી સામેના વ્યક્તિને જોવે તો એને એમ લાગે કે નહીં એ જ વ્યક્તિ છે એમ. કારણ કે નોકરનું પાત્ર આપેલું હોય કે ભિખારીનું પાત્ર આપેલું હોય તો પણ એ ભિખારીના વેશની અંદર જ એ શા માટે ભિખારી બને છે તો એની સ્ટોરીના આધારે બાળકને સમજૂતી આપી કે એ વ્યક્તિ સારો જ વ્યક્તિ હતો તો શા માટે એને ભીખ માગવી પડે છે. એને એના સમય દરમિયાન અભ્યાસ નથી કરેલો તો એ મોટો વ્યક્તિ બન્યો તો કેવી રીતે ભિખારી સુધી પહોંચ્યો એવી પરિસ્થિતિની અંદર.
તો એ પણ બાળક સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો. એટલે જોઈએ કે અત્યાર સુધીમાં 10મા વર્ષ સુધીના પ્રવેશની અંદર કે અઢળક પ્રવૃત્તિઓ, રોજે કંઈક નવી પ્રવૃત્તિ, અને બાળકને પણ એમ થાય કે આજે સર શું લાવ્યા છે, આજે રમત કઈ છે, આજે કઈ પ્રવૃત્તિ કરાવવાના છે. તો કંઈક નવું વિચારીને સ્કૂલે જવાનું કે જેથી એ બાળકને ગમતું હોય છે. અને આવી પ્રવૃત્તિની સાથે આ 11મા વર્ષની અંદર પ્રવેશ કર્યો અને 1000થી વધુ પ્રવૃત્તિઓ, 1000 હા, એમાં આર્ટ અને ક્રાફ્ટ પણ આવી જાય, સાથે 1000થી વધુ રમતો કે વેસ્ટમાંથી બેસ્ટ તરીકે, અને સાધન વગરની પણ રમતો કેવી રમત રમાડી શકાય, વર્તુળમાં બેસાડીને રમત કેવી રીતે રમાડી શકાય, જૂથમાં છે, જોડીમાં છે, અને વ્યક્તિગત રમતો કેવી રમત રમાડી શકાય. આખું એન્સાઇક્લોપીડિયા બનાવી બાળકને વાંચવા માટેના પુસ્તક કરતાં બાળકને વાંચવા માટેના પ્રયત્ન કર્યા છે, કે બાળકના મનને વાંચવા માટેના પ્રયત્ન કરેલા છે. કે શરૂઆતના દિવસો બાળકના કેવા હોય છે, તો એને કંઈ નહીં કહેવાનું, જેમ કરે છે તેને કરવા દઈએ. પછી ધીમે એની સાથે વાતચીત કરતા થાય, આપણી સાથે વાતચીત કરતું થાય બાળક. શાળાનું વાતાવરણ જે છે એ બાળક ઓળખે, શિક્ષકને ઓળખે, અને ત્યારબાદ જે છે એને શિક્ષણની સાથે આપણે જોડી રાખીએ તો એનું નક્કર અને સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. મુદ્દે તમે અક્ષર લેખન સુધી પહોંચતા પહેલા લાગણીનો પુલ બાંધ્યો, હા, અને પછી એ લાગણીના પુલ પર તમે બાળકોને પોતાના ખભા પર બેસાડીને સામે કિનારે અક્ષર લેખન સુધી પહોંચાડ્યા છે. અને મને એવું લાગે છે રાઘવભાઈ કે કદાચ તમારી ઈચ્છાથી તમે નહીં બન્યા, પણ ભગવાનની ઈચ્છાથી તમે ઈશ્વરનો કારકિર્દી પસંદ કરી હોય એવું લાગે છે. કારણ કે ઈશ્વરની કોઈક એવી છે પ્રેરણા કે હું જ્યારે કારખાનાની અંદર હીરા ઘસતો અને ફક્ત 16 જ હીરા બને અને આખા દિવસની અંદર 2 હીરા તૂટી જાય, ત્યારે મેનેજર પાસે મોકલે અને આમ ઊભું રહેવાનું, ત્યારે એમ થાય કે એ હીરો તૂટી ગયો, અને પછી આખો દિવસ ઝાડુ મારવાનું થતું હોય અને આંખમાંથી આંસુ પણ આવી જતા હોય કે ક્યાં, કે પપ્પાની પરિસ્થિતિ એવી છે, એના કારણે મારે આવું કરવું પડે છે, કે કંઈક આપણે માતા પિતાને હેલ્પ થઈએ એટલા માટે. અને ભગવાને ત્યારે એવું કીધું કે ભાઈ તારે આ કારખાનામાં હીરા ઘસવાની જરૂર નથી, તારે ખરેખર હકીકતમાં શાળામાં હીરા ઘસવાની જરૂર છે, કે જે આજે એ સારો નાગરિક બને અને લોકોને ઉપયોગી થાય ને એવા હીરા તારે ચમકતા કરવાના છે. એટલે ભગવાનની કોઈ ઈચ્છા એવી છે કે જેના કારણે અત્યારે હું શાળાની અંદર હીરા ઘસું છું. સાચી વાત છે. અને એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી એક પણ હીરો હજી એમનાથી તૂટ્યો નથી. સર, કોઈ પણ વટવૃક્ષ જોઈ લઈએ ને તો એના મૂળમાં કોઈ સારી એવી ઇમારત જોઈ લઈએ તો એના બેઝમાં, એટલે મારી ફિલોસોફી એવું કહે છે કે આપણું મનુષ્ય જીવન જે છે ને એનું રૂટ, એનો પાયો બાળપણ છે. હવે બાળપણ કેવું હોવું જોઈએ એ વિશે તમે શું વિચારો છો? જીવન કોઈ પણ સફળ માણસ છે એના વિકાસમાં, એના શું કહેવાય, એની સક્સેસ સ્ટોરીમાં બાળપણ બહુ મોટો રોલ છે, એ વિશે શું વિચારો છો? બાળપણ અવસ્થાની વાત કરીએ તો હંમેશા બાળપણ ફરીથી મેળવવું નહીં દોયલું હોય છે. સાચી વાત છે, અઘરું મળે જ નહીં, ન મળે. અત્યારે જે મોટા થઈ ગયા હોય તો પણ એને એમ થાય કે ફરીથી બાળપણ જો મને મળે ને તો આ ધીંગા મસ્તી હું કરી લઉં. અને મોટા થયા પછી તમે બાળકને જેમ રડી પણ નથી શકતા, જેમ હસવું હોય તો તમારે મિત્રો મેળવવા પણ મુશ્કેલ છે. અને એ અવસ્થાની અંદર ધીંગા મસ્તીની સાથે એ શેરી મોહલ્લાની અંદર એ મિત્રોની સાથે જ્યારે બાળકની એવી રમતો હોય છે, એવી દેશી રમતો છે, તો એ અવસ્થામાં ને આ અવસ્થાની અંદર ઘણો બધો ફેર છે. જ્યારે એ બાળપણની વાત કરીએ તો હું મારા જીવનની અંદર 1લું અને 2જું ધોરણ ભણવા જ નથી ગયો. મેં ખૂબ પપ્પાનો માર ખાધેલો છે કે ભાઈ સોટી લઈને કે ભાઈ ભણવા શા માટે નથી ગમતું, તો કંઈક એવું વાતાવરણ ન મળ્યું હોય તો ત્યારે આપણને એમ થાય કે ભાઈ નથી જવું. મેં એ જીવનની અંદર કોઈ એવા શિક્ષક આવે આપણા જીવનમાં અને આપણામાં રહેલી એ શક્તિને બહાર લાવવા માટેના પ્રયત્ન કરે ને તો એ સ્પર્શી ગયા, અને જેના કારણે મારું બાળપણ જે છે ને એ ખીલવવા માટેનું યોગદાન જો આપેલું હોય તો એક શિક્ષક જ છે. એટલે ખરી દિશાની અંદર જ્યારે શિક્ષણ અવસ્થામાં કોઈ એવા શિક્ષક તમને મળે ને તો સાચા માર્ગ તરીકે તમે એક તમારા બાળપણને છે તારવી શકો છો. અને તમે અત્યારે તમને જે મળ્યું છે એને સવાયું કરીને એ જે યાત્રા છે એ યાત્રા હજી પણ આગળ વધારી રહ્યા છો. આગળ વધારી. હવે મેં ઢીંગલીઓની વાત કરું, ઢીંગલીઓનું માથું ઓડાવતા મેં તમને જોયા છે. એક વિડીયોમાં મેં તમને નાના બાળકને વાળ કાપતા જોયા છે. તો
રાઘવ સર, તમે નાના બાળક સાથે એકદમ નાના બાળક બની જાઓ છો, હા, આવું કેમ કરો છો? એકદમ સિલી પ્રશ્ન છે પણ જોઈએ કે બાળક સાથે બાળક બનીને જ્યારે પ્રવૃત્તિ કે ક્રિયા કરાવવામાં આવે ને, તો બાળકને એક શિક્ષક પ્રત્યેનો ડર રહેતો નથી. પેલું તો એ છે, એને એમ થાય કે સર જો મને કેવો સ્પર્શ કરે છે, કે હું મેલા ઘેલા કપડાં મારા પહેરેલા હોય તો એ સર મને છે એ નવડાવવા માટેના પ્રયત્નો કરે છે. એક સ્વચ્છતાની દૃષ્ટિએ પણ કેળવાય છે, અને બાળકને ત્યારે એ પણ ખબર પડે કે ભાઈ જો હું આવી પરિસ્થિતિમાં સ્કૂલે જાઉં તો સર છે એ મને જો આવું કરે છે તો બીજે દિવસે મારે પણ સ્વસ્થ થઈને જવું જોઈએ. એટલે ખાસ તો બાળક બની અને બાળક સાથેના પ્રયત્નો, એના માથામાં તેલ નાખવાનું હોય કે નખ કાપવાના હોય કે વાળ કાપવાના હોય, તો એ નિયમિતતા જે છે એ બાળકમાં બાળપણથી આવે છે. એની સ્વચ્છતા કેળવવા માટેના પાયાના મૂળભૂત પ્રયોગો જે છે ને એ પ્રાથમિક શાળાના એક શિક્ષક આપી શકે છે. એટલા માટે મહત્ત્વનું યોગદાન હોય તો એ પ્રાથમિક શાળા છે, અને પ્રાથમિક શાળામાં એ શિક્ષક બાળક બની અને કાર્ય કરે છે જ્યારે જ એ આ સમગ્ર દેશનું એક સંચાલન તરીકે એક સારો એવો નાગરિક બને છે. તમારા કમ્ફર્ટ ઝોનની વાત કરું તો આમ એવું માન કે તમે કમ્ફર્ટ ઝોનમાં છો અને કમ્ફર્ટ ઝોનમાં નહીં પણ, તો આ સુધી, આ લેવલ સુધી પહોંચવા માટે તમે ઘણો બધો ત્યાગ કર્યો હશે, એના વિશે થોડું જણાવશો? ત્યાગની અંદર જોઈએ કે પરિસ્થિતિ હોય એવી તો ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આ પ્રવૃત્તિ કરવી નથી, અથવા એ થઈ જતું હોય છે. પછી કોઈ એમ લાગતું હોય કે આ કામ આપણાથી નહીં થાય, અને ત્યારે એ પડકાર હોય ને તો એને ઝીલવા માટેના પ્રયત્ન કરેલા છે હંમેશા, કે મારાથી શા માટે ન થાય, ના, હું શું કરું કે જેના કારણે એ સફળ હું બનું. તો એના માટેની રાત દિવસ મહેનત કરેલી નથી. રાત જોઈ કે નથી દિવસ જોઈ, કે સવારથી કન્ટિન્યુ સતત વર્ક હોય, અને એના સાથે કોઈ રાતના 12 વાગે નીકળી જવાનું થતું હોય કામ માટે, તો એ સમય દરમિયાન બાળકને માધ્યમમાં રાખેલું છે કે હંમેશા એ બાળકનું સપનું જોવા માટે હું મારું સપનું જે છે ને સાકાર કરવા માટે સતત દોડતો રહ્યો, અને એ પડકારને ઝીલી અને સફળતા માટેના એ શિખરો સર કરવા માટે સતત મહેનત શરૂ રાખેલી છે, અને એનું પરિણામ મને અત્યારે મળે છે. સાચી બાળકની આંખોમાં તમે તમારા સપના પૂરા કરો છો. સાચી વાત છે. શીખવાની ક્ષમતા અને શીખવવાની પદ્ધતિ, આ બંને વચ્ચે શું કોઈ સીધો સંબંધ ખરો? કહેવાય કે ભાઈ આપણી ઘરે કોઈ બાળક હોય તો કેવું થતું હોય કે ભાઈ કોઈ પરિવારમાં બેસવા આવે, કોઈ સગા સંબંધી છે એ બેસવા આવે એટલે આપણે એવું જ કરીએ છીએ, જો મારા બેટાને જો શ્લોક આવડે છે, મારા બેટાને આમ જો પોઈમ કેવી સરસ આવડે, આપણે સતત એ બાળકને ધરી દેતા હોઈએ છીએ આગળ જ. એવું ક્યારે બને તો બાલ્ય અવસ્થામાં જ બને છે. પછી થોડુંક બાળક મોટું થાય ત્યારે કોઈ આપણે ઘરે આવે ત્યારે આપણે એમ નથી કહેતા જો મારું બાળકને જો આવડે છે. એ સમય દરમિયાન બાળક કેમ ભૂલી જાય છે? એ સમય દરમિયાન બાળકને પોએમ પેલા બાલ્ય અવસ્થામાં આવડતી હોય એની ઉંમર પ્રમાણે, પછી થોડુંક મોટું થાય ત્યારે એને આખી કવિતા યાદ નથી રહેતી, કે નથી એટલે શ્લોક યાદ રહેતા. તો એ દરમિયાન બાળકને કઈ રીતે તમે સમય આપો છો એનું મોટું યોગદાન હોય છે, અને જેના દ્વારા એક વ્યક્તિ માતા પિતા તરીકે એની સાથેનો વ્યવહાર કેવો હોય છે એ મોટું યોગદાન હોય છે. માતા પિતાનો રોલ અહીં ખૂબ જ અગત્યનો અસરકારક કે હંમેશા એ બાળકને તમે તમારા માતા પિતા તરીકે, કોઈ સંયુક્ત કુટુંબમાં બાળકનો ઉછેર થતો હોય અને વિભક્ત કુટુંબની અંદર બાળકનો ઉછેર થતો હોય તો ઘણો બધો ફેર હોય છે. કે દાદા અને દાદીમા સાથે જ્યારે બાળકનો ઉછેર થાય છે તો ઘણું બધું શીખે છે. તમે કોઈ નોકરીમાંથી ઘરે આવો છો, તમારું કામ પૂરું ન થયું હોય તો તમારો જે ગુસ્સો હોય છે તો તમે બાળક ઉપર ઉતારો છો. જ્યારે દોડીને બાળક ક્યાં જાય છે? દાદા દાદીમા પાસે જાય છે. જ્યારે દાદા ને દાદીમા જો ગામડામાં કે એવી રીતે રહેતા હોય તો દોડીને એની મમ્મી પાસે જશે. જ્યારે એના મમ્મીથી ગુસ્સો થયો હશે તો એને પિતાથી એટલો ડર લાગતો હોય તો પણ એના મમ્મીના ખોળામાં જઈને જ રડે છે. તો આ વસ્તુ એક મહત્વની છે કે પોતાના બાળકને સમય આપવા માટે ફક્ત 10 મિનિટની ખાસ જરૂર છે. બાળક અત્યારના સમયમાં એક માતા પિતા તરીકે પોતાના સંતાન માટે સમય ન હોય ત્યારે આવનારા સમયની અંદર એ બાળકને પણ એના માતા પિતા માટેનો સમય નહીં જોવો. તો ખાસ તો અગત્યનું એ છે કે આપણા બાળકને આપણે સમય આપવા એક ખાસ જરૂરી છે. સાચી વાત છે. સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, ભલે એમના ખાતામાં પૈસા ના મૂકો, પણ એ ખાતા કરતા અગત્યનો સમય છે. દરેક બાળકને પ્રેમ, હૂંફ અને માતા પિતા તરફથી સમયની જરૂર છે.
જરૂરિયાતો તો ભૌતિક ઘણી બધી સંતોષાય છે, પણ આ જે મેઇન કીધું ને તમે, એ સમય અગત્યનો છે. સર, નેગેટિવ વાતાવરણ અને નેગેટિવ માણસો આપણને અફેક્ટ કરી શકે? આપણે જોઈએ તો સમગ્ર વિસ્તાર હોય કે મહોલ્લો હોય તો તેની અંદર કેટલી બધી જગ્યાએ આપણને એવું જોવા મળતું હોય કે એના વિચારો એવા હોય નેગેટિવ, પણ હંમેશા આપણે પોઝિટિવ હોય તો એ નેગેટિવ વિચારો આપણને સ્પર્શ કરવાના જ નથી. કોઈ વ્યસન કરતું હોય ને આપણી સાથે બેસતા હોય એવું થતું હોય, પણ આપણે મન મક્કમ હોય આપણું તો એ આપણામાં નથી આવતું. મેઇન વસ્તુ તો એ છે કે તમારા મનનું ઉપર તમારો કાબુ કેટલો છે એની ઉપર આધાર હોય છે, કે જેના દ્વારા આપણા વિચારોને આપણે નથી બદલી શકતા, પણ હંમેશા એક તમારા સારા વિચારો હોય છે તો એ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હોય છે. સાચી વાત છે. આનાથી વધારે સારો જવાબ કોઈ ના આપી શકે. તો સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે, તમારા જીવનનું હવે પછીનું કોઈ સ્પષ્ટ વિઝન ખરું? જીવનની અંદર જોઈએ કે સ્પષ્ટ વિઝનમાં તો હંમેશા કોઈ વિસ્તાર હોય અને એ વિસ્તારને લઈને કે સમગ્ર રાજ્યમાં લઈને કે જે બાળકને જે જરૂરિયાત છે જે સમયે એ સમયે ન મળે ત્યારે એ બાળકનો સમય જતો રહ્યો હોય છે. સાચી વાત છે. તો એ સમય દરમિયાન આપણે એને શું આપવાની જરૂરિયાત છે, તો એ જાગૃતિ માટેના હંમેશા પડકારરૂપ હોય છે. તો એ પડકારને ઝીલી અને બાળકને એની વય કક્ષા પ્રમાણે એને યુવાની દરમિયાન કે એના વૃદ્ધાશ્રમ દરમિયાન એને કઈ જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ અને ક્યાં સુધી પૂરી પાડવી જોઈએ, એ સમગ્ર લોકો સુધી એવો સારો વિચાર પહોંચે અને પોતાને સ્વયંભૂ એ પોતે જ જાણે અને લોકો સુધી પહોંચતું થાય. એટલે એવા પ્રયત્નો હોવા જોઈએ કે આ વસ્તુ એ છે સતત ચાલતી પ્રક્રિયા છે. તો એ સતત ચાલતી પ્રક્રિયાની અંદર બાળપણથી જ જો એવું ઘડતર કરવામાં આવે તો આવનારા સમયની અંદર હું નથી કહેતો કે એ બાળકને શાળા નથી ગમતી, કોઈ વ્યક્તિ નથી ગમતા, એના વિચારો જે છે એ કુરિવાજો કે કુટેવો અને એ કુટેવોને સુટેવોની અંદર ફેરવી શકાય. તો એવા માટેના પ્રયત્નો થવા જોઈએ કે બાળકને બાળપણથી જ એવા સારા વિચારોનું ઓહડ પાવવામાં આવે તો સારા એવા એક વ્યક્તિ તરીકે તેનું નિર્માણ થતું હોય છે. ખૂબ જ પાયામાં તમે એકદમ કહેવાય ને કે મારી પાસે શબ્દ નથી. આ ઓટોમેટિકલી એમણે જે કહ્યું ને કે પાયાનો મુદ્દો છે, અને જો પાયો બાળપણ છે અને બાળપણમાં એમણે મૂલ્ય શિક્ષણ કર્યું, રિવાજોની વાત કરી, શિક્ષણના મહત્વની વાત કરી, અને એનાથી પરિણામ શું મળે છે આપણને? પરિણામ એ મળે છે કે એક વ્યક્તિ તરીકે એ સારામાં સારો નાગરિક ઘડાય છે, અને જો સારો નાગરિક ઘડાશે તો આપમેળે કુટુંબનું એક નામ રોશન કરે છે અને સારો નાગરિક બનીને દેશ સેવા પણ કરે છે. તો દર્શક મિત્રો, આ હતા રાઘવ સર, અને એમણે સાક્ષાત સાચા અર્થમાં બાલ દેવો ભવનું સૂત્ર સાકાર કર્યું છે. મારી ખાસ વિનંતી છે કે દરેક શિક્ષક સુધી આ પોડકાસ્ટ પહોંચે. તો રાઘવ સર, ફરીથી આપનો ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.